જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ મિત્રો, આજે આપણે વ્રજભૂમિના એક એવા પાવન પ્રસંગનું સ્મરણ કરવાના છીએ જ્યાં અહંકાર ઓગળીને પુષ્ટિ ભક્તિમાં પરિવર્તિત થયો. આ વાત છે મથુરાના વિશ્રામ ઘાટની, જ્યાં સાક્ષાત પ્રભુ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશજી એટલે કે શ્રી ગુસાઈજી પધાર્યા હતા. જય શ્રી કૃષ્ણ. આજનો આ પ્રસંગ ઘણો અદ્ભુત છે. એ સમયે મથુરામાં કેટલાક એવા જીવો હતા જેઓ શ્રી ગુસાઈજીના સામર્થ્યથી અજાણ હતા. એમાં મુખ્ય હતો છીતુ. છીતુ અને તેના મિત્રોને એમ કે શ્રી વિઠ્ઠલેશજી તો કોઈ કામણ-ટુમણ કે જાદુ-ટોણા કરવાવાળા છે. હા, અને એટલે જ તેઓએ શ્રી વિઠ્ઠલેશજીની તીખળ કરવાનું વિચાર્યું. તેઓએ એક યુક્તિ કરી અને સાથે એક નક્કામું ખડખડિયું શ્રીફળ લીધું, જેમાં પાણી કે કોપરું કંઈ જ નહોતું. અને સાથે શું લીધું હતું? સાથે લીધો એક ખોટો રૂપિયો. તેઓનો ઈરાદો હતો કે આ અર્થહીન વસ્તુઓ ધરીને શ્રી વિઠ્ઠલેશજીની હાંસી ઉડાવવી. છીતુના મિત્રો તો બારણામાં સંતાઈ ગયા અને છીતુને કહ્યું, જા છીતુ, નિર્ભય બનીને અંદર જા, અમે અહીં જ છીએ. જેવો છીતુ અંદર પ્રવેશ્યો કે તરત જ શ્રી વિઠ્ઠલેશજીએ અત્યંત વાત્સલ્યથી કહ્યું, આવો છીત સ્વામી, પધારો. છીતુ તો સ્તબ્ધ થઈ ગયો. એણે વિચાર્યું કે અરે, હું તો આમને ક્યારેય મળ્યો નથી, તો એમને મારું નામ કઈ રીતે ખબર પડી? બરાબર. અને પછી શ્રી વિઠ્ઠલેશજીએ કહ્યું, છીત સ્વામી, આપ અમારા માટે શ્રીફળ લાવ્યા છો ને, એને વધેરીને કોપરું લઈ આવો. છીતુ મૂંઝાયો કે આ પોકલું નારિયેલ વધેરતા મારી ફજીતી થશે, પણ જેવું નારિયેલ વધેર્યું, અદ્ભુત! એ સાવ સુકાઈ ગયેલા શ્રીફળમાંથી પુષ્કળ પાણી અને સુંદર કૂણું કોપરું નીકળ્યું. છીતુ તો ગદગદ થઈ ગયો અને બોલી ઉઠ્યો, ધન્ય છો પ્રભુ, આપ ધન્ય છો. એટલું જ નહીં, પ્રભુએ પેલા ખોટા રૂપિયા વિશે પણ કહ્યું કે લાવો એ રૂપિયો એટલે બજારમાંથી ઠાકોરજી માટે સામગ્રી મંગાવીએ. શ્રી વિઠ્ઠલેશજીના એક સ્પર્શથી ખોટો રૂપિયો પણ સાચો થઈ ગયો. આ જોઈને છીતુના પેલા મિત્રો તો કામણ-ટુમણના ડરથી ત્યાંથી ભાગી છૂટ્યા. ખરેખર, જે જીવનો જેવો સ્વભાવ હોય એવો જ વ્યવહાર કરીને એ દૈવી જીવને પોતાના શરણે ખેંચી લેવાની કળા તો માત્ર શ્રી હરિને જ ફાવે. સામાન્ય આચાર્યનું આ ગજુ નથી. આ પાવન પ્રસંગ વિક્રમ સંવત 1592નો છે, જ્યારે શ્રી વિઠ્ઠલેશજી અને છીત સ્વામી બંને માત્ર 20 વર્ષના હતા. અને પછી વિક્રમ સંવત 1602માં છીત સ્વામી અષ્ટછાપ મંડળમાં સ્થાન પામ્યા અને શ્રી ગોવર્ધનનાથજીની અતુલ્ય કીર્તન સેવા કરી. ધન્ય છે એ કૃપા અને ધન્ય છે એ ભક્તિ. વૈષ્ણવો, અષ્ટછાપના આ 8 સખાવામાંથી છીત સ્વામીના આ પ્રસંગે તમારા હૃદયને સ્પર્શી લીધું હશે. સાચી વાત છે, પણ વૈષ્ણવો, અમે એ જાણવા આતુર છીએ કે અષ્ટછાપના બાકીના 7 ભક્તોમાંથી તમે કયા ભક્તની વાર્તા કે પ્રસંગ હવે પછીના એપિસોડમાં સાંભળવા ઈચ્છો છો? ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં એ ભક્તનું નામ લખજો જેમના જીવનનો પ્રસંગ તમે સાંભળવા માંગો છો. અમે તમારી પસંદગીના પ્રસંગ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.